કેમ છો મિત્રો? મજામાં? તો આજે આપણે રેડી થઈ ગયા છીએ. આપણે હવે નિશાળે જવાનું હોય ગાડીને બેહીને આવી રહી આપણી તો એમાં બેહીને જવાનું હોય તો આપણે હાલો નાસ્તો કરી નાખીએ, બરાબર? ફાઇનલી હવે નિશાળેથી ભણી ગણીને આવતા રહીએ આપણે અને બહુ થાકી ગયા. સવારે બહુ ટાઈટ હોય અને અત્યારે એવું લાગે ઉનાળો આવી ગયો જાણે. ફ્રેશ થઈ ગયા આપણે અને ટાઈમ કંઈક થયો છે આટલા વાગ્યા છે 1:45 વાર અને આપણો 2:30 વાગે ટ્યુશન, એટલે ટ્યુશનમાં આપણે બ્લોગ ઉતારવાના નહીં પણ ટ્યુશનની અંદર એલાઉડ નથી એટલે ત્યાં નહીં ઉતારી, ખાલી આપણે ઉતારશી બહાર જ્યાં આપણે બેઠકમાં બેઠા હોય ત્યાં. તો હાલ આપણે હવે જમી લઈએ. જમવામાં આપણી હાટું બની હતી મેગી, તો આપણે મેગી ખાતા હતા અને આ વિશ્વાબેન આવ્યા જો. ફાઇનલી 2:30 વાગી ગયા અને હવે આપણે ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણો પેન્થર કાઢી લીધો છે અને બેસી જઈએ હવે. આ આગળનો હક તો હે ને અહીંયા આકૃતિ અહીંયા આવીને દોરે, લેસન બેસન અહીંયા આવીને કરે. મારે સાહેબને કેવું જો હે આ બધા આટલા જ આવ્યા હજી. અહીંયા જો હરિયાળી અહીંયા બાબા સીતારામનું મંદિર છે. હા ભટ્ટીભાઈ આપણું માથું છે અહીંયા. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. આ ભાઈની ચેનલ છે યુટ્યુબમાં, તો મોજ કરો તમે. આ હૃદય દોર્યું હે ભાઈ તમે? હા હૃદય ઈનો આવડે ભાઈ, મોઢે આપણને તો મગજ દોડતા નહીં આવડતો ને, કારણ કે તારામાં હે જ નહીં. પાણી પી લે નિરાતે ધરાય ને. ગાઈસ બીજો નો સમજતા પાણી જ છે હો. આ પાણી જ છે, એ તો દેખાય છે. હજી કેટલા જણા બાકી હેલા? તો તું શું ભણવા નથી આવતો? અમારે પિન્ટુ નથી આવ્યો. કાળું અંધારામાં દેખાતો નથી. અહીંયા અંધારું હોય ને ત્યાં જ બેઠો પણ ઇનવિઝિબલ છે એટલે દેખાતો નથી. બસ એટલું. જો અહીંયા આવે છે ભણવા હાટું. કેટલા ટકા આવ્યા? 80. હારા કહેવાય. આ શું કરે? શક્તિમાન રેનીસ મોજમાં ને. પિન્ટુ કેના ગામમાં હો કે નિંદરમાં હો? ટેસ્ટનું નામ સાંભળીને ભાઈ તો સદમામાં વયા ગયા, કારણ કે એને ખબર નથી ને ટેસ્ટ આવી છે. આ બધા પાકું કરીને એવા લાગે છે એટલે નિરાતે બેઠા છે. આજે ટેસ્ટ છે ને અમને કઈ આવડતું નથી, એમાં કરવું તો કરવું હું. આટલા બધા છોકરા આવી ગયા ટ્યુશનના મોજ કરવા. આ હરિયાળી ટ્યુશનથી છૂટીને આપણે સીધા આવી ગયા પેટ્રોલ પંપે, કારણ કે આપણો પેન્થર ભૂખ્યો થયો હતો.